આજ જો પાણી આવ્યું તો તે પાણી ભર્યું ને લુગડા ધોયા ને ડેલી ને હમણાં કઈ ઉનાળાનું ધીરું આવે પાણી મોટરું મંડાઈ જાય ને એટલે ધીરું પાણી આવે ઉછું અમારે સડે નહીં ઓલામાં કોઠીમાં એમાં પછી વાર લાગી થોડી ને મોટર મેળવી હતી તો મોટરમાં કાં છે કે ઓલી ઝીણકી નળી હોય ને તે ઓલી તૂટે ગઈ તેમાંથી ન હરખું પાણી આવે તે બીજી ગામમાં જાય ને લઈ હે તો પછી મોટર મંડા હે ને મારે જો દાળ ભાત કરવાથી દાળ બાફવા મેલી ને મસાલો બધો એમ તૈયાર કરના દાળ બફાઈ જાય ને ચોખાઈ ભેરા મેળી દીધા ને વાડીથી બકાલું તો આવવાનું હતું કામ આવ્યું હોય થેલીમાં જોયું ને જોવા તો ખબર આગળ આવ્યો એ જોઈએ તો ખબર કામ રહ્યું હોય. જય મંગળમાં રામ રામ સીતારામ બધાને ફાઇનલી જો દોઢમાં થોડીક વાર છે આપણે ઘેર આવ્યા આપણે પહેલાં તો છે ને ગરમીનું છે ને પહેલાં બે ડબલા નાખી આવીએ ફટાફટ નાહી આવીએ વાડીએથી જે શાંતિ કહે ને કે જોરી આવી આ જોરી આવી છે જોરીમાં છે ને સાહીનો હીહો એકતા હોય પછી સ્પેશિયલ ઘરના કેરા ઓહો કેરા છે આમાં શું છે ગવાર છે ગવાર જોરિયા જોરીને અંદર મોબાઈલ નાખી દીધો કેરા ને ગવાર ને હે કહેતી હતી કે કેરા ને ગવાર મોકલી ભીંડાનું કહેતી હતી તો આમાં ભીંડા એ ભેગા કદાચ આડા આવે ગાઓ એ કદાચ હાલ હાલ તારું કેવું કરે હા જો ભીંડા ગવાર રેડે નોખા થાય કાને ભીંડા જ્વારિયા ભીંડા રેડે આ કેરા મસ્તી ના મીઠા હોય ઠીક કે આના છોડવે પાકે ને એવા મીઠા હોય અમે તો જાણતા હવારમાં જઈએ ને ખાઈએ ને ગયરા ગયરા મત જીવા હોય એ ખાવાની મજા આવે જમાવટ હવે શાંતિ કઈ ને આપણે છે ને નાવા જાવું એ પહેલાં છે ને શાંતિ આપણા હાટું છે ને શરબત તૈયાર રાખ્યું આપણે લાઈવમાં એક શાંતિ ગ્લાસ દેવા આવી હતી જો આ વરિયાળીનું શરબત સ્પેશિયલ કા વરિયાળી કે બને જો દરેન જ રાખી હતી એમાંથી સમસી પર નાખી દેવાની એને વરિયાળી વાળું શરબત અટાણ ઉનાળો હોય ને તો પીએ તો સારું એમ કે મજા આવે લૂ ને પડે ચડકા હમણાં બહુ જ પડે થોડીક શરીરમાં રાહત રહી. હાલો તો આપણે જો શરબત થોડુંક પીએ લઈએ ને પછી પહેલાં તો નાહી આવીએ પછી ચાલુ કરીએ વિડીયો પાછો. હવે તારો રોટલી કંઈક બાકી લાગે ને મારે રોટલી કરવાની બાકી છે મને ખબર હતા કે તારે આજ વાર લાગશે મેં મોડું કર્યું. શાબાશ કલાકાર છે બાકી એને ખબર હતા કે આપણે વાર લાગશે બોલો. હા પણ તું ના એ નથી કહેતી કે મોડું થાય કોઈ કે વાર લાગશે એ ખબર હતા ખબર જ હતા એટલે હું ઊભી ન થઈ. ચાલો ફટાફટ શરબત પીએ લઈએ આપણે. સુલાનું કરી લીધું મેં દાળ વઘાર લીધી ને રોટલી કરી લીધી ને એને નાઈ લીધું એ બે ખાવા તો હાલો બધાય ખાવા તમે પણ જો મેં તો દાળ ભાત લઈ લીધા એ તો રોટલી ખાહે રોટલી દાળ ખાહે રોટલી ખાવી તો જોઈએ ને તારે તો હાવ એને છેલ્લે દાળ ભાત ખાહે અમારે તો મારા દીકરાને દાળ ને ભાત હોય એટલે પછી પૂરું રોટલીની જરૂર ન હોય અમારે. આપણે રોટલી ખાવી જોઈએ રોટલી વગર બહાર ન થાય પેટમાં દહીં રોગે ભાઈથી ગામ થાય. કે હાલો તો દહીં ફરફર રોટલી ને દાળ ભાત અને છાશનો શીશો. ચાલો ફટાફટ ખાઈ લે. હાલો ખાઈ લઈએ. ચાલો તો અત્યારે 4 જેવું વાગી ગયું ને આપણે છે ને નાહી ધોઈ પછી ખાઈ પીને ઘડીક વાર છે ને હું કરતા જો આગળ 4:30 વાગે ઉઠે ને પછી એકદમ કમ્પ્લીટ ફ્રેશ થયા ને પાણી ભર્યું ને ફ્રૂટ સલાડ દેખાડતો ભૂલે ગયો ફ્રૂટ સલાડ ફ્રીજમાં પડ્યું તો શાંતિ ફ્રૂટ સલાડ પડ્યું એ કહીને પાછી આખું વિસાઈ ગઈ નિંદરમાં બોલે ગઈ. હવે છે ને શાંતિ હજી અંદર સૂતી એટલે હવે આપણે વધારે પડતા ગુકીરા કરવાના નથી જવું એ એટલું બોલે ગઈ નિંદરમાં આખી વિસાઈ ગઈ કારણ કે રાતે છે ને એ 1:30 વાગ્યા સુધી હંસો આપતી હોય ને મશીન આપતી હોય એટલે મોડું થતું હોય પછી અટાણે જરાક ઝોલો મારવા ખૂબ જાય બહુ કંઈ ડિસ્ટર્બ ન કરવાનું થાય ને. અટાણે અમારે અહીંયા ગાયત્રી મંદિરે સપ્તાહ બેઠી છે તો આગળ કાલે સાંભળવા ગઈ હતી આજે જવાના છે ને કહેતી હતી કે આજ લગભગ નંદભાઈઓ છે કાલે સાંજે અમારે એ રીતના વાત થઈ હતી એટલે નંદભાઈઓ છે તો ત્યાં પ્રોગ્રામ એ જાહે ટૂંકમાં સાંજ સુધી. હવે કંઈ એટલી ઘડી ખોટી થાય અને આપણે જો ટાઈમ રીહે ને મેળી છે જો દિનો વાડીએ દૂધ લેવા નહીં ગયો અથવા ભાગી આવ્યો હોય ને પછી નંદભાઈઓનો ઉત્સવ થાય તો આપણે ઘડીક વાર આવીશું શાંતિ ફોન બોન કરી છે કે આપણે ફોન કરીને મોડે રાખતી પૂછ્યું કે કાંક પૂછ્યું ને કામ પોઝિશન છે તો આપણે આવ્યું તો એ પ્રમાણે તમને દેખાડીશું કે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો મેળાવી છે ને તો સપ્તાહમાં જઈશું અને નંદભાઈનો પ્રોગ્રામ તમને દેખાડીશું. ઓકે ચાલો અટાણે હું જ્યાં દુકાને બહુ ડિસ્ટર્બ નથી કરું શાંતિ ઘડી ખૂતી આગળ ઉઠીએ એટલે જાય ને આપણે દુકાનેથી પછી પાછા આવીશું સપ્તાહમાં. ચાલો તો 6:15 જેવું થઈ ગયું ને દુકાને તો આપણી કારના ભગાવ્યો એ પછી છે ને શાંતિનો ફોન પાછો આવે ગયો કે અમે છે ને ગાયત્રી મંદિરે જઈએ ને ત્યાં સંભળાય પ્રોગ્રામ લગભગ ચાલુ થઈ ગયો પણ આપણે છે ને દિનેશ વાડીએ દૂધ લેવા ગયો એટલે આપણે નથી જઈ ગયા પણ હજી આગળ 10 મિનિટમાં દિનેશ આવવો જોઈએ. આવે પછી આપણે જઈએ છીએ જોવા કે શું પોઝિશન છે પ્રોગ્રામ ચાલુ છે કે પૂરો થઈ ગયો છે આપણે દેખાડવાની કોશિશ કર્યું
હવે જેવા આપણા નસીબ એમ. ટૂંકમાં દિનેશ આવે ને એટલે આપણે જઈએ જઈએ. હવે કેટલુંક વધ્યું છે ને કેટલુંક પૂરું થઈ ગયું છે જઈને બતાવું. પણ હવે કાતો કહો છે ને પૂરું થઈ જાય, કારણ કે શાંતિનો ફોન વહેલો આવે ને આપણે દિનેશ ન હોય એટલે આપણે જે ન હોઈ ગયા. દિનેશ આવે પછી જે થઈ ગયા. એટલે હમણાં આવે તો એક આટો મારવા જાઉં કંઈ છે તો તમને દેખાડી, નકર પછી રાધે રાધે. અહીંયા સંક્ષિપ્તમાં પહેલા તો વર્ણન કરે છે કે ચંદ્રવંશની અંદર ભગવાન દૂર કર્યો છે અને પછી એ સ્વધામ ગમન કર્યું છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે હે સુખદેવજી મહારાજ, જે નંદનંદનની આપણે હું કથા સાંભળવા માટે બેઠો છું એનું મારે આવું સંક્ષિપ્ત વર્ણન નથી જોઈતું. અને સુખદેવજી મહારાજને કહે છે કે તમે આનું વિસ્તારથી વર્ણન કરો. તો દસમ સ્કંદની અંદર ભગવાનના સુંદર બાળ લીલાઓથી માંડીને ભગવાનના પ્રાગટ્યથી માંડીને બધી બાળ લીલાઓથી માંડી અને આ દસમ સ્કંદ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની અંદર ભગવાનના ચરિત્રનું વર્ણન સુખદેવજી મહારાજ રાજાને કહે છે. રાજા પ્રશ્ન કરે છે રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતાસો અશૂર્યયો રાજ્યાં ચોહે વંશ્યાનાં ચરિતં મને એવું કોઈ ચરિત્ર કહો જે મારા જીવનને ધન્ય કરે અને ભગવત ભક્તિની અંદર મને મોક્ષની પ્રાપ્તિ કરાવે. ત્યારે અહીંયા કહ્યું છે કે ભગવાને પૃથ્વીના તાપને હરવા માટે પૃથ્વી ઉપર સર્વ રાક્ષસોનું હરણ કરવા માટે અને પૃથ્વી પર અધર્મનો ભાર સત્યવ્રતમ સત્યપરમ વિસત્યમ સત્યસ્ય યોનિરમ સત્યે સત્યસ્ય સત્યમ પુરુષસત્યનેત્રમ સત્યમ શરણં ભગવન. હે સત્ય સ્વરૂપ, હે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ, જેમના થકી આ સત્ય સ્વરૂપ ટક્યું છે એવા પરબ્રહ્મ પરમેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ. આ પૃથ્વી પર આવો અને મારા પાપોનો નાશ કરો. ત્યારે ભગવાને ગાય સ્વરૂપે આવેલી પૃથ્વીને ઢાઢસ બંધાઈ છે કે હે પૃથ્વી, ચિંતા ના કરીશ. ચંદ્રવંશની અંદર હું દેવકીના ગર્ભમાંથી 8મા સંતાન સ્વરૂપે પ્રગટ થઈશ અને તારો જે ભાર છે એને હું ઉતારીશ, તને સનાત કરીશ. ત્યારે ભગવાનની દેવી દેવતાઓ સ્તુતિ કરે. પૃથ્વી પર આવી છે, સ્થિત થઈ છે અને આ તરફ મથુરાની અંદર ઉગ્રસેન નામના રાજા છે, ધર્મનિષ્ઠ સત્યનિષ્ઠ પ્રજાપતિ પાલક છે અને એ આ રાજ્ય કરી રહ્યા છે, રાજ્ય ચલાવી રહ્યા છે. અને
તેમનો પુત્ર એટલો જ મહાપાપી છે. Yeah.